A very good evening, one and all. Welcome back to Kajal's Kitchen. મેં ઘણા વિડીયોમાં કીધેલું છે પણ ફરીથી કહી દઉં કે હું રાજકોટમાં ક્લાઉડ કિચન ચલાવું છું અને ડાયરેક્ટ ઓર્ડર પણ એક્સેપ્ટ કરું છું, પ્લસ સ્વિગી અને ઝોમેટો ઉપર પણ મારું કિચન રજિસ્ટર્ડ છે. તો ગઈકાલે થયું એવું કે એક નોન પર્સનનો કોલ આવ્યો કે અર્જન્ટ બેઝિસ ઉપર કાંદા બટાટાનું શાક, કાજુ મસાલાનું સબ્જી પ્લસ થેપલા અને ભાત મારે આપવાના હતા. એટલે વાગ્યા હતા અપ્રોક્સિમેટ 8:30 અને મારે 9:15 સુધીમાં ઓર્ડર દેવાનો હતો. એટલે શોર્ટ નોટિસ પીરિયડ ઉપર આમ તો હું ઓર્ડર એક્સેપ્ટ નથી કરતી, કારણ કે બધી વસ્તુ ઘરમાં અવેલેબલ ના હોય. મોસ્ટલી હું ઓર્ડર હોય ને ત્યારે જ હું પરચેસ કરું છું અને ફ્રેશ વસ્તુ બનાવું છું. મારી પાસે એક પણ વસ્તુ સ્ટોર કરેલી નથી હોતી, એટલે શોર્ટ નોટિસ ઉપર પોસિબલ નથી ઓર્ડર એક્સેપ્ટ કરવો. પરંતુ નોન પર્સન હતા અને પ્લસ એક તો સિમ્પલ સાદું ફૂડ હતું અને ત્રીજું રીઝન કે એક જ જણાનું હતું, એટલે મેં હા પાડી અને મારે રેપિડોમાં મોકલવાનું હતું. એટલે ફટાફટ મેં એક ગેસ ઉપર કાંદા બટાટાનું શાક છે એ ચડવા મૂકી દીધું, એક ગેસ ઉપર ગરમ થેપલા ઉતર્યા અને બીજા ગેસ ઉપર કાજુ મસાલાની સબ્જી મેં પાકવા માટે મૂકી દીધી. અને જોગાનું જો કોઇન્સિડન્સ એવો થયો કે એક્ઝેક્ટ અડધી કલાક પહેલાં મેં મારા ફેમિલી માટે પણ દાલ ફ્રાય જીરા રાઈસ બનાવેલા હતા, તો એમાંથી પ્લેન રાઈસ થોડા વધ્યા હતા. એટલે મારે ફ્રેશલી ઓલરેડી બનાવેલા જ હતા, સ્ટોર કરેલા નહોતા, અડધી કલાક પહેલાં જ બનાવ્યા હતા, તો મેં એ પણ યુઝ કરી લીધા, તો મારે બનાવવા ન પડ્યા. તો આ રીતે ફટાફટ બધી જ વસ્તુઓ પ્રિપેર કરી અને મેં પેક કરીને રાઇડર ભૈયાથી રેપિડોમાં મોકલી આપી. અને સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન હતી કે થોડું સ્પાઇસી ઓછું અને પ્લસ થોડું ગળપણ, આ રીતે ઓર્ડર પ્રિપેર કરવાનો છે. સો ફટાફટ ઓર્ડર તૈયાર થઈ ગયો અને મેં મોકલી આપ્યો. તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. અને તમે પણ જો રાજકોટમાં રહેતા હો અને કોઈ પણ પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી અથવા તો કોઈ કસ્ટમાઇઝ ડિશ જેમ કે ચાટની આઇટમ હોય, ચાઇનીઝની આઇટમ હોય કે કોઈ પણ, તો તમે પણ આ રીતે ઓર્ડર કરી શકો છો. ડાયરેક્ટ ઓર્ડર પણ હું એક્સેપ્ટ કરું છું, તમે DM કરી શકો છો. અથવા તો સ્વિગી અને ઝોમેટો ઉપર પણ મારું કિચન કાજલ્સ કિચનના નામથી રજિસ્ટર્ડ છે, તો તમે એમાં પણ ઓર્ડર પ્લેસ કરી શકો છો. જરૂરથી કહેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. અને હા, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.